જે વસ્તુ આપણા હાથમાંથી ઢળી ગયું, પડી ગયું, ખોવાઈ ગયું કે મરી ગયું કે નીકળી ગયું, એ ફરીથી પાછું મળે નહીં. અને એનો ઓળતોય ના રખાય, અફસોસ છે જ ના રખાય. એ બનવાનું જ છે. ભાગ્યમાં જે લખ્યું એ જ બનવાનું છે. આખી બ્રહ્મનો માલિક સામાન્ય ના હોય, કારણ કે બધું એ મેળવતો જ હોય કે હવે આનો સમય પૂરો થયો એટલે નીકળી જાય. એટલે ખોટો અફસોસ ના કરવો, ભગવાનનું ભજન કરે રાખવાનું. સાચું એ જ છે. મોહ માયા એ બધું ખોટું છે. જેને લાગી હોય કરી લેજો, ના લાગી હોય ભલા આંટા મારતા હોય. જીવનું જતન છે ને એ સાચું છે, બાકી બીજું બધું ખોટું છે. જીવનું જતન કરી જોજો, ગોતી લેજો જીવ ક્યાં છે. તમારું નામનું દર્શન કરજો, નામ ક્યાં છે આટલું જરૂર કરજો. આ બે વસ્તુ તો આ બધું થઈ ગયા પછી બે વસ્તુ પકડી લેવાની, જીવનું જતન અને તમારું નામ. એને જોઈ લેવાનું ક્યાં નામ છુપાયેલું છે અને જીવનું જતન કરજો એ ક્યાં છુપાયેલો છે. મહેરબાની કરીને આટલું કરજો, તમારો બેડો પાર ઉતરશે. બાકી આ ઘરે મેળ નહીં પડે. નથી આ ઘટા ભટનામાં તબલા વગાડતા, મંજીરા વગાડતા, નાચતા ગાતા, એ વસ્તુ નથી આમાં. ભજનમાં તો વસ્તુ અલગ આવે છે. એટલે મહેરબાની કરીને નાચતા હોય નાચતાય નહીં. નાચતા હોય બધા તાલના મેલે નાચતા હોય, શબ્દની ખબર ના હોય એને. પછી આટલું બહુ થયું. જય ગુરુદેવ.